નમસ્કાર મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 ગણ ચાલુ છે તેમાં એક સ્વાધ્યાય 1.2 સુધી પૂરું કર્યું. સ્વાધ્યાય 1.1 અને 1.2 બંને જોઈ ગયા. તો ચલો આગળ જોઈએ. આગળ શું છે? ઉપગણ. હવે ઉપગણ કોને કહેવાય? ઉપગણ એટલે સબસેટ. ઉપગણ એટલે સબસેટ. અને આપણે જ્યારે નંબર વિશે માહિતી આપી હતી, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, પછી સમય સંખ્યાઓનો ગણ, અસમય સંખ્યાઓનો ગણ, ત્યારે મેં સબસેટ વિશે કીધું હતું કે આ ગણ એ આનું સબસેટ છે, આ ગણ એ આનું સબસેટ છે. તો અહીં આપણે વિસ્તૃત માહિતી જોઈએ કે ઉપગણ કોને કહેવાય. ઉપગણમાં આપણે કોઈ પણ બે ગણ લેવાના કે જ્યારે બે ગણ લઈએ એમાં એક ગણ હોય એ બીજાનો ઉપગણ થાય. બરાબર? એક ગણને બીજાનો ઉપગણ કહેવાય. પણ ક્યારે કહીશું? એક ગણને બીજાનો ઉપગણ ક્યારે કહીશું? કે જ્યારે આપણે કોઈ એક ગણ લઈએ એના ઘટકો છે એ બધા જ ઘટકો બીજા ગણમાં આવતા હોય. એક ગણના બધા ઘટકો બીજા ગણમાં સમાઈ જતા હોય, તો જે ગણના ઘટકો સમાઈ જતા હોય તે ગણને શું કહેવાય? બીજા ગણનો ઉપગણ કહેવાય. તો ઉપગણની વ્યાખ્યા શું થશે? ધારો કે આપણે કોઈ પણ ગણ લઈ લઈએ a. બરાબર? કોઈ પણ ગણ લઈએ a, તો કે ગણ a લઈએ એનો દરેકે દરેક ઘટક, પ્રત્યેક ઘટક, ગણ એનો પ્રત્યેક ઘટક, અહીંયા શું શબ્દ વાપરે છે? પ્રત્યેક, એટલે કે દરેકે દરેક ઘટક થવો જોઈએ. ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીનો પણ ઘટક હોય અથવા તો સભ્ય. ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીનો પણ ઘટક હોય અથવા સભ્ય હોય. ગણ બીનો પણ ઘટક હોય તો ગણ એને ગણ બીનો ગણ કહે છે. શું કીધું? કે આપણે કોઈ પણ ગણ એ લઈએ કે ગણ એનો પ્રત્યેક ઘટક, એટલે કે પ્રત્યેક ઘટક દરેકે દરેક સભ્ય હોય એ ગણ બીનો પણ ઘટક હોય. એ શું થાય? ગણ બીનો પણ ઘટક હોવો જોઈએ. તો ગણ એને શું કહેવાય? ગણ બીનો ઉપગણ કહે છે. હવે ઉપગણ એટલે કે આની અંદરના બધા ઘટકો આ ગણમાં આવી જવા જોઈએ. ઉપગણને આપણે કઈ રીતે દર્શાવીશું? ગણ એટલે સબસેટ, ને સંકેતમાં a સબસેટ b વડે દર્શાવાય છે. કઈ રીતે દર્શાવશું? a સબસેટ b. આને શું વાંચીશું? સબસેટ. એટલે કે a સબસેટ b શું થશે? a સબસેટ b. સબસેટનો અર્થ કે માં સમાવિષ્ટ હોવું, એટલે કે એ ગણ આખો b માં સમાઈ જાય છે, એમાં સમાવિષ્ટ છે, તો એને શું કહેવાશે? સબસેટ. એટલે કે માં સમાવિષ્ટ હોવું. બરાબર? એમાં આખું સમાયેલું હોવું જોઈએ, અથવા તો માં સમાયેલું હોવું પણ લખો તો પણ ચાલે, કે માં સમાયેલ હોવું. આખું ગણ એ ગણ આખો b માં સમાયેલો છે. એને કઈ રીતે વાંચીશું? આને a is a subset of b. આ રીતે પણ વંચાશે. a is a subset of b. શું થશે? a is a subset of b, એટલે કે આપણે a ને b નો સબસેટ કહીશું. પણ ક્યારે? જ્યારે a ના દરેકે દરેક ઘટક એ b ના દરેકે દરેક ઘટક હોવા જોઈએ. અહીંયા b ના ઘટક એ એના ઘટક ન પણ હોય, એવું જરૂરી નથી કે a ના દરેકે દરેક ઘટક b ના ઘટક હોવા જોઈએ, તો b ના પણ હોવા જોઈએ. b ના દરેકે દરેક ઘટક a ના ન પણ હોય. અહીંયા શું થશે? a ગણ કરતા b ગણ હંમેશા કેવો હશે? એના સમાન હશે અથવા તો મોટો હશે. અને સબસેટ હોય તો શું હોય? ગણ મોટો જ હોય. અહીંયા કોઈ પણ સંખ્યા લઈ લઈએ કે a બરાબર 1, 2 અને 3 લઈએ, અને b બરાબર લઈએ 1, 2, 3 અને 4 લઈએ. શું લઈએ? a બરાબર 1, 2, 3 અને b બરાબર 1, 2, 3 અને 4. હવે એમાં કયા ઘટકો આવ્યા છે? 1, 2 અને 3. ત્રણ ઘટકો છે. કેટલા છે? 3. અને કયા છે? 1, 2 અને 3.
તો અહીંયા બી માં કેટલા ઘટકો છે 4 છે પણ આ 1 2 અને 3 તો આવી જાય છે એટલે કે એના દરેકે દરેક ઘટક બી માં આવી જાય છે એ આખો બી માં શું છે સમાયેલો છે માટે અહીંયા આપણે શું કહીશું એને એ સબસેટ બી હવે આપણે કોઈ પણ અહીંયા ઉદાહરણ લઈએ કોઈ પણ આપણે સ્મોલ એ લઈ લઈએ સ્મોલ એ પ્રત્યેક એ માટે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એ લઈ લઈએ અને હવે આ એ છે એ એમાં આવેલો છે અને એ બી માં પણ આવેલો હોય એ બી માં પણ આવેલો હોય એ એમાં પણ આવેલો છે અને એ બી માં પણ આવેલો હોય તો શું કહેવાય એ સબસેટ કેપિટલ એ સબસેટ કેપિટલ બી થાય જો આ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ હોય અને એ બિલોંગ્સ ટુ બી હોય તો એ સબસેટ બી થાય આનો ઘટક એ આનો પણ ઘટક હોવો જોઈએ હવે એમાં આપણે કયો ઘટક લીધો એ ઘટક લીધો સ્મોલ એ સ્મોલ એ શું થયો બી નો પણ ઘટક છે એટલે કે આનો પ્રત્યેક ઘટક અહીંયા પ્રત્યેક લખ્યું છે કે દરેક ઘટક માટે આવું થવું જોઈએ તો આને શું વંચાય એ સબસેટ બી આને બીજી રીતે આ રીતે પણ લખાય કે એ સબસેટ બી હોય ત્યારે બી સબસેટ એ સબસેટ બી થાય તો કેપિટલ એ સબસેટ કેપિટલ બી થશે આ રીતે દર્શાવીશું આને શું કહીશું પ્રેરણ implies કે a belongs to a belongs to a implies a belongs to b તો a સબસેટ b થાય જ્યારે a belongs to a હોય અને a belongs to b હોય એટલે કે a ઘટક છે એમાં પણ છે અને એ ઘટક છે b માં પણ છે તો શું થશે a સબસેટ b થશે એટલે કે આગળ આખો b માં સમાયેલો છે આને શું વાંચીશું સંજ્ઞાને પ્રેરણ કહે છે પ્રેરણ અથવા તો implies કહે છે બરાબર અને આપણે આ રીતે લખીશું કે આ હોય અને આ હોય તો આવું થાય એટલે કે આ a implies a belongs to a implies a belongs to b હોય તો a સબસેટ b થાય બરાબર પછી ધારો કે એના દરેકે દરેક ઘટક b માં હોય તો આપણે શું કહીએ છીએ એ સબસેટ b પરંતુ જો એના દરેકે દરેક ઘટક b માં ના હોય તો શું કહીશું નોટ સબસેટ હવે એના ઘટકો છે એ b ના ઘટકો ન હોય ધારો કે અહીંયા 5 આપેલો હોય આ ઉદાહરણની અંદર વધારાનો 5 આપેલો છે તો એ 5 b માં છે નહીં તો એ b માં સમાયેલો નથી માટે શું થશે નોટ સબસેટ અહીંયા ઉદાહરણ લઈ લઈએ કે a = 1 2 3 અને 4 છે અને b બરાબર 1 2 3 અને 5 છે તો અહીંયા a b નો સબસેટ થશે નહીં કારણ કે અહીંયા 4 ઘટક છે b માં આવેલો નથી માટે અહીંયા શું થશે a નોટ સબસેટ b નોટ સબસેટ ને કઈ રીતે દર્શાવીશું સબસેટ કરવાનું ને પછી ઉપર ઊભું લીટું એને શું વંચાશે નોટ સબસેટ બરાબર જ્યારે a b નો ઘટક ના હોય ત્યારે પછી જો a b નો સબસેટ હોય એટલે કે a b નો ઘટક પ્રત્યેક ઘટક b માં હોય અને b નો પ્રત્યેક ઘટક a માં હોય એવું જરૂરી નથી એટલે કે એવું શક્ય ના પણ બને જો એ સબસેટ હોય પરંતુ b સબસેટ a હોય એ જરૂરી નથી એટલે કે દરેક કિસ્સામાં ના થાય અમુક કિસ્સામાં થઈ પણ જાય અને અમુક કિસ્સામાં શક્ય ના પણ બને જો a b નો સબસેટ હોય તો b પણ એનો સબસેટ હોય એ થવું જરૂરી નથી a સબસેટ b માટે b સબસેટ એ થવું જરૂરી નથી અને જો થઈ જાય અમુક કિસ્સામાં a સબસેટ b પણ હોય અને b સબસેટ a પણ હોય તો એને શું કહેવાય a અને b બંને કેવા થઈ જશે સમાન ગણો થઈ જાય કારણ કે a ના દરેકે દરેક ઘટક b માં આવેલા હોય અને b ના દરેકે દરેક ઘટક a માં આવેલા હોય એ ક્યારે સમાન શક્ય બને બંને જ ગણ સમાન હોય
ત્યારે બંને ગણ સમાન ના હોય તો આ ક્યારેય શક્ય બને નહીં, અને આ બંને જોડે શક્ય થાય તો એને શું કહેવાય? સમાન ગણો કહેવાય. માટે જો A સબસેટ B અને B સબસેટ A હોય તો A બરાબર B થાય. બંને ગણ કેવા થાય? સમાન થાય. અને કઈ રીતે દર્શાવીશું? A સબસેટ B અને B સબસેટ A ડબલ ઇમ્પ્લાઇઝ A is equal to B. આને આપણે શું કહીશું? ડબલ ઇમ્પ્લાઇઝ, દ્વિપ્રેરણ. આ શું હતું? પ્રેરણ. શું હતું? પ્રેરણ. આને આપણે કઈ રીતે દર્શાવતા હતા? પ્રેરણ. અને આને શું કહીશું? બંને બાજુ છે તો દ્વિપ્રેરણ એટલે કે ડબલ ઇમ્પ્લાઇઝ. આ છે ઇમ્પ્લાઇઝ અને આને શું કહેવાશે? ડબલ ઇમ્પ્લાઇઝ. અથવા તો આને બીજું શું કહીશું? આવું થાય ત્યાં આ ઘટનાને શું કહીશું? ઇફ એન્ડ ઓન્લી ઇફ. એટલે કે જો આ હોય તો જ આ થાય. આ થયું કે જો આ હોય તો જ આ થાય, જો આ હોય તો જ આવું થાય. એટલે કે જો અને તો આવ્યું એટલે કે ઇફ એન્ડ ઓન્લી ઇફ. આ ઘટનાને બીજું કઈ રીતે દર્શાવીશું? ઇફ એન્ડ ઓન્લી ઇફ. આવું હોય તો જ આવું થાય. અને ટૂંકમાં બીજું શું કહીશું? ઇફ એન્ડ ઓન્લી ઇફ ને ટૂંકમાં ઇફ IFF નો અર્થ થાય ઇફ એન્ડ ઓન્લી ઇફ, કે જો આવું બને તો જ આવું થાય. ઇફ એન્ડ ઓન્લી ઇફ. તો ખ્યાલ આવ્યો કે પ્રેરણ ક્યારે વપરાશે? જ્યારે એક જ વખત ઇમ્પ્લાઇઝ હોય ત્યારે, કે આવું હોય તોય ત્યારે આવું હોય તો આવું બને, આવું હોય ત્યારે આવું થાય તો આવું બને. અને આમાં શું થશે? આ અને આ બંને હોય તો આ બંને હોય તો A is equal to B થાય. એટલે કે જો આવું હોય તો જ આવું થાય. ત્યારે શું આવશે? ડબલ ઇમ્પ્લાઇઝ. એટલે કે ઇફ એન્ડ ઓન્લી ઇફ. IFF. અને અહીંયા તો ઇમ્પ્લાઇઝ જ આવશે. ઇમ્પ્લાઇઝ, એકરૂપ ઇમ્પ્લાઇઝ. ચલો હવે આપણે સબસેટના બીજા ઉદાહરણો લઈએ. ધારો કે આપણે લઈએ કે આ શાળાનો એક ગણ લઈ લઈએ, શાળાના વિદ્યાર્થીઓનો ગણ. એને નામ આપી દઈએ x. x લઈએ કે આપણી શાળાના વિદ્યાર્થીઓનો ગણ. બધા જ વિદ્યાર્થીઓનો ગણ. બરાબર? વિદ્યાર્થીઓનો ગણ. હવે આપણે x ગણ લીધો છે કે આપણી શાળાના દરેક વિદ્યાર્થીઓનો ગણ. એટલે કે ટોટલ શાળામાં જેટલી સંખ્યા આવશે, જેટલા વિદ્યાર્થીઓ આવશે એ શું થશે? ગણ એમાં આવશે. અને ગણ x માં આવશે. અને કોઈ પણ બીજો ગણ y લઈ લઈએ કે આપણા ક્લાસના, આપણા વર્ગના વિદ્યાર્થીઓનો ગણ. તો y શું થશે? આપણા વર્ગના વિદ્યાર્થીઓનો ગણ. વિદ્યાર્થીઓનો ગણ. હવે અહીંયા આપણે y લીધો કે આપણા ક્લાસના બધા જ વિદ્યાર્થીઓનો ગણ. જ્યારે આપણે આપણી શાળાના વિદ્યાર્થીઓનો ગણ ગણ્યો એમાં આપણા વર્ગના વિદ્યાર્થીઓ આવી ગયા. આપણે આ શાળામાં હોઈએ તો આપણે એમાં ગણતરી આવી ગઈ. આપણે y શું લીધું? કે આપણે વર્ગના બધા જ વિદ્યાર્થીઓનો ગણ. તો આપણા વર્ગના બધા જ વિદ્યાર્થીઓ છે આપણી શાળામાં સમાઈ ગયા, એમાં આવી ગયા. તો આ બધા આપણા વર્ગના બધા જ વિદ્યાર્થીઓનો ગણ એ આપણી શાળાના વિદ્યાર્થીઓના ગણમાં સમાયેલો છે. માટે શું થશે? y સબસેટ x થશે. અહીંયા શું થશે? y સબસેટ x. y સબસેટ x. સબસેટને આ રીતે દર્શાવીશું. થોડો લાંબો સી કરવાનો. y સબસેટ x એટલે કે y આખે આખો x માં સમાયેલો છે. y ના દરેકે દરેક ઘટક એ x ના ઘટક છે. પછી કોઈ પણ બીજું ઉદાહરણ લઈ લઈએ. કોઈ બીજું ઉદાહરણ ધારો કે આપણે q લઈએ છીએ. q શું લઈએ છીએ? સમય સંખ્યાઓનો ગણ. તો સમય સંખ્યાઓનો ગણ વાસ્તવિક સંખ્યાઓમાં સમાયેલો છે. સમય સંખ્યાઓ બધી વાસ્તવિક સંખ્યાઓમાં સમાયેલી છે. આપણે સંખ્યાઓ વિશે મેં સમજાવ્યું ત્યારે કીધું હતું કે સમય સંખ્યાઓ બધી જ વાસ્તવિક સંખ્યાઓમાં સમાયેલી છે. માટે q સબસેટ r લઈશું, કારણ કે સમય સંખ્યાઓ બધી જ વાસ્તવિક સંખ્યાઓમાં આવી જાય છે. પછી કોઈ પણ બીજું ઉદાહરણ લઈએ કે ધારો કે આપણે a ગણ લઈએ. શું લઈશું? 1 3 અને 5 લઈ લઈએ. 1 3 અને 5 લઈ લઈએ. અને b ગણ લઈ લઈશું કે x, કે જ્યાં x એ 6 થી નાની અયુગ્મ સંખ્યા
6 થી નાની અયુગ્મ સંખ્યા છે। તો અહીંયા આપણો એ શું છે 1 2 અને 3 ને બી શું લેવાનું આપણે કીધો કે x કે જ્યાં x એ 6 થી નાની અયુગ્મ સંખ્યા છે। ગુણધર્મની રીતે આપેલો છે અને આપણે આદિની રીતમાં લખી દઈએ આ ગણને। તો અહીંયા બી ગણ શું થશે આપણો બી શું કીધું પેલા અયુગ્મ સંખ્યા। અયુગ્મ સંખ્યા કેવી હશે અથવા તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા લઈ લો। અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યા તો 1 2 3 4 5 એમ અનંત સુધી ચાલશે। બીજું શું કીધું બીજી શરત શું આપી અયુગ્મ આવી જોઈએ। કેવી હોવી જોઈએ અયુગ્મ। અયુગ્મ એટલે 1 3 5 7 9 11 આ બધી કેવી સંખ્યાઓ થશે અયુગ્મ। આ બધી સંખ્યાઓ કેવી થશે અયુગ્મ। તો આપણે અયુગ્મ લીધી અને પ્રાકૃતિક પણ બીજી શરત પણ શું આપી છે 6 કરતા નાની। કેવી કીધી છે 6 કરતા નાની। હવે 6 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કેવી થશે એક આવશે એક શું થશે અયુગ્મ છે પ્રાકૃતિક છે અને 6 કરતા નાની છે। પછી બે નહીં આવે કારણ કે બે યુગ્મ થઈ ગયા। પછી આવશે 3 તો 3 અયુગ્મ થઈ અને 6 કરતા નાની। પછી લઈએ 5 5 પણ આવશે અયુગ્મ અને 6 કરતા નાની। હવે લઈએ 7 પણ 7 તો શું થાય છે 6 કરતા મોટી થઈ જાય છે આપણને 6 કરતા નાની કીધું છે। તો અહીંયા શું થશે આટલો જ થશે બી ગણ 1 3 અને 5। હવે અહીંયા એ ગણ આપણને શું આપેલો હતો 1 3 5 અને બી શું મળ્યો 1 3 5 એટલે કે એના પ્રત્યેકે પ્રત્યેક ઘટક બી માં આવેલા છે। એના દરેકે દરેક ઘટક બી માં આવેલા છે અને બી ના દરેકે દરેક ઘટક એ માં આવેલા છે। થાય છે એવું કે એ આખે આખો બી માં સમાયેલો છે અને બી આખે આખો એ માં સમાયેલો છે। તો અહીંયા આપણે શું લખીએ s આમાં a સબસેટ b થશે તો આ થાય અને b સબસેટ a પણ થાય જ બરાબર। b સબસેટ a પણ થાય જ। હવે જો a સબસેટ b થાય અને b સબસેટ a થાય તો શું થતું હતું જ્યારે a સબસેટ b હોય અને b સબસેટ a હોય તો બંને ગણ કેવા કહેવાય સમાન। અને અહીંયા જોઈને ખ્યાલ આવે છે કે a અને b બંને સમાન છે કારણ કે બંનેમાં એકના એક જ ઘટકો છે। તો અહીંયા શું થશે a b। આ આપણે કેવો કીધો તો એક ગણ q લઈએ અને બીજો ગણ r લીધો તો પહેલો ગણ બીજામાં સમાયેલો છે તો સબસેટ થયું। આની અંદર પહેલો બીજામાં સમાયેલો છે અને બીજો પહેલામાં એટલે કે બંને a સબસેટ b અને b સબસેટ a થયું એટલે કે બંને ઇક્વલ થઈ ગયા। હવે કોઈ પણ ત્રીજું ઉદાહરણ લઈએ। ત્રીજું ઉદાહરણ લઈએ ધારો કે એ ગણ લઈએ કે a e i o અને u સ્વરોનો ગણ લીધો બરાબર અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરનો ગણ અને બી કોઈ પણ એમને સ્વર સિવાયના મૂળાક્ષર લઈએ a b c d લઈ લો a b c d બરાબર અને બી ગણ લીધો a b c d। હવે અહીંયા એ છે તો એ આમાં આવેલો છે પણ બાકીના ઘટકો આમાં આવેલા નથી। પછી અહીંયા a b c d છે પણ અહીંયા એકલો એ જ આમાં આવેલો છે આના પણ બાકીના ઘટકો આમાં આવતા નથી માટે અહીંયા a સબસેટ પણ b નથી અને b સબસેટ પણ a નથી। એક પણ ગણ બીજા ગણમાં સમાયેલો નથી। આ ગણ આમાં સમાયેલો નથી। જો એમાં સમાયેલો ના હોય તો એને શું કહેવાય નોટ સબસેટ। શું કહેવાશે નોટ સબસેટ એટલે કે અહીંયા a is not subset b। હવે સબસેટ ક્યારે આવે નોટ સબસેટ ક્યારે આવે અને બંને ગણ ઇક્વલ ક્યારે બને ખ્યાલ આવી ગયો કે સબસેટ ક્યારે કહેવાય નોટ સબસેટ અને ઇક્વલ। સબસેટ ક્યારે કહેવાશે એના દરેકે દરેક ઘટક b ના પણ ઘટક હોય તો એને કહેવાય સબસેટ અને જો એના દરેકે દરેક ઘટક b માં આવેલા ન હોય b ના ઘટકો ન હોય તો એને નોટ સબસેટ કહીશું। અને બે ગણ ઇક્વલ ક્યારે બને એ સબસેટ b થાય અને b સબસેટ a થાય કે એના ઘટકો b માં સમાયેલા હોય અને b ના ઘટકો a માં સમાયેલા હોય તો એને શેના વડે આપણે દર્શાવીશું ઇક્વલ ગણો વડે। a સબસેટ b હોય અને b સબસેટ a હોય તો a b। પ્રેરણ ક્યારે આવશે અને દ્વિપ્રેરણ ઇમ્પ્લાઇઝ અને ડબલ ઇમ્પ્લાઇઝ આટલી માહિતી જોઈ લીધી। હવે આપણે આગળ જોઈએ બીજું આપણે આગળ જોઈએ
જો a અને b બે ગણ છે, a અને यहाँ लखो कि धारो के a અને b બે ગણ છે, a અને b બે ગણ છે અને a સબસેટ b હોય, a સબસેટ b છે એટલે કે a b માં સમાયેલો છે અને a ઇઝ નોટ ઇક્વલ ટુ b, પરંતુ બંને સમાન નથી એનો અર્થ કે b એ એનો સબસેટ નથી, b એ એનો ઉપગણ નથી। અહીંયા a b નો ઉપગણ છે પરંતુ આ નોટ ઇક્વલ ટુ નો અર્થ શું થશે? ઇક્વલ ટુ ક્યારે થાય? b પણ એનો સબસેટ હોય તો ઇક્વલ થઈ જાય। અહીંયા આપણને એક શરત તો આપી જ દીધી છે, અહીંયા આ શરતો આ બંને શરતો આપેલી હોય, પાલન થતું હોય કે a સબસેટ b અને b સબસેટ a હોય તો a ઇક્વલ ટુ b થાય, પણ આ નોટ ઇક્વલ ટુ ક્યારે થશે? આમાંથી કોઈ પણ એક શરતનું પાલન ન થાય, કાં તો આ નોટ સબસેટ હોય કાં તો આ નોટ સબસેટ હોય, બંનેમાંથી એક પણ નોટ સબસેટ હોય તો આ નોટ ઇક્વલ ટુ થઈ જાય, બરાબર। હવે અહીંયા આપણે a સબસેટ b આ શરત તો આપી જ દીધી છે અને આ નોટ ઇક્વલ ટુ કીધું, એ નોટ ઇક્વલ ટુ ક્યારે થશે? આ નોટ સબસેટ હોય ત્યારે, માટે અહીંયા આ શરત આપણને આપેલી હોય આટલી તો b નોટ સબસેટ એ હશે, એટલે b નોટ સબસેટ એ હોય અને a સબસેટ b તો a કરતા b શું હશે? મોટો જ હશે, a કરતા b મોટો જ હશે, કારણ કે સમાન તો છે ને। આ હોય તો શું બને? કાં તો a અને b સમાન બને અથવા a કરતા b મોટો બને। હવે સમાન તો બનતા નથી, a નોટ ઇક્વલ ટુ b આપે એટલે કે સમાન ગણો તો નથી, માટે હંમેશા a કરતા b ગણ મોટો જ હશે, નાનો તો હોય જ નહીં, નાનો હોય તો સબસેટ ના થાય। તો આવું હોય તો અહીંયા a ને શું કહેવાય? a ને b નો ઉચિત ગણ કહેવાય, પ્રોપર સબસેટ, કે જો a અને b બે ગણ છે, ધારો કે a અને b બે ગણ છે અને a સબસેટ b અને a ઇઝ નોટ ઇક્વલ ટુ b હોય તો a ને b નો ઉચિત ઉપગણ એટલે કે પ્રોપર સબસેટ કહે છે, અને b ને a નો શું કહેવાય? અને b ને a નો અને અહીંયા a ને b નો શું કહેવાય? ઉચિત ઉપગણ, જ્યારે b ને a નો અધિગણ અને b ને a નો અધિગણ કહે છે। અધિગણ એટલે સુપરસેટ, કહે છે। પરંતુ આ ક્યારે કહેવાય? જ્યારે a સબસેટ b થાય અને a ઇઝ નોટ ઇક્વલ ટુ b શરત હોય તો જ એને શું કહેવાય? b નો ઉચિત ઉપગણ કે પ્રોપર સબસેટ અને b ને એનો અધિગણ કહે છે। ધારો કે ઉદાહરણ આપણે કોઈ પણ લઈ લઈએ કે a ગણ આપણને આપેલો છે 1 2 અને 3, જ્યારે b આપણને આપેલો છે 1 2 3 અને 4। હવે અહીંયા આપણને a સબસેટ b થાય છે? આ થાય છે, કારણ કે આના ઘટકો બધા જ આના ઘટકો છે, તો a સબસેટ b થાય છે અને a ઇઝ નોટ ઇક્વલ ટુ b પણ થાય છે, તો આ થાય છે કારણ કે a અને b સમાન નથી, આના કરતા અને આ ગણ કરતા આગળ મોટો પણ છે, એ તો થાય જ, આ બંને શરતો હોય તો આગળ કરતા આગળ મોટો તો થવાનો જ, આ બંને શરતો આવે તો અહીંયા આનો સબસેટ પણ છે એટલે કે ઉપગણ પણ છે, a b નો ઉપગણ છે અને બંને ગણો સમાન પણ નથી, તો અહીંયા શું થશે? a b નો શું થશે? ઉચિત ઉપગણ થશે, જ્યારે b એનો શું થશે? અધિગણ થશે। a b નો ઉચિત ઉપગણ અને આ આડાઅવળું ના થઈ જાય, a ને b નો ઉચિત ઉપગણ કહેજો અને b ને એનો શું કહેવાય? અધિગણ। b મોટો છે તો અધિગણ એનો અને a આનો શું છે? ઉચિત ઉપગણ તો છે જ, આનો સબસેટ તો છે જ, a સબસેટ b થાય છે, ઉચિત ઉપગણ થશે ને આમાં ઉપગણ નહીં આવે કારણ કે આનો ઉપગણ નથી, માટે અહીં અધિગણ આવ્યું, અધિગણ ખાલી ઉપગણ આવ્યું નથી કારણ કે આનો ઉપગણ થતો
નથી, આ આનો ઉપગણ થાય છે એટલે યાદ રહી જશે કે આ આનો ઉપગણ છે તો એને ઉચિત ઉપગણ કહે છે. જ્યારે આનો ઉપગણ નથી માટે એને શું કહેવાશે? આના કરતા કોનો ઉપગણ પણ નથી અને એ કરતા બી મોટો છે માટે બી એ એનો અધિગણ થશે. બરાબર. પછી એકાકી ગણ વિશે તો મેં કીધું હતું કે જે ગણમાં માત્ર એક જ સભ્ય હોય તેવા ગણને શું કહેવાય? એકાકી ગણ એટલે કે સિંગલટન સેટ. અહીંયા લખી દઈએ કે જે ગણમાં માત્ર એક જ સભ્ય હોય તેવા ગણને એકાકી ગણ કહે છે. એકાકી ગણ એટલે કે સિંગલટન સેટ એકાકી ગણ કહે છે. શું કહેવાય? એકાકી ગણ કે જેમાં માત્ર એક જ સભ્ય હોય, એક આપેલું હોય ખાલી અથવા એકલો બે જ આપેલો હોય, કોઈ પણ એક સભ્ય હોય જેને શું કહેવાય? એકાકી ગણ. હવે આપણે ઉપગણ જોયું એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે દરેક ગણ હોય એ પોતે પોતાનો ઉપગણ બને. દરેક ગણ શું થશે? પોતે પોતાનો ઉપગણ બનશે. કે જો એ આપેલો છે એની અંદર આપણે અમુક સભ્યો લઈ લઈએ, એ આપેલો છે એની અંદર આપણે અમુક સભ્યો લઈ લઈએ 1 2 3 અને 4, તો એ એનો સબસેટ કહેવાય કારણ કે એ એમાં સમાયેલો છે. એ કેપિટલ એ પાછું કેપિટલ એમાં સમાયેલો છે તો આ આપણે કહી શકીએ કે એ એનો ઉપગણ થશે. અને પછી બીજું એ કે આપણે ખાલી ગણને આપણે શું લઈએ છીએ? 5. ખાલી ગણમાં એક પણ સભ્ય હોતો નથી, તો એ પણ દરેક ગણમાં સમાયેલો હોય કારણ કે ખાલી છે, એક પણ સભ્ય છે જ નહીં, તો એ શું થશે? દરેકે દરેક ગણનો ઉપગણ થશે. તો દરેકે દરેક ગણની કેટલા ઉપગણ હોય? ઓછામાં ઓછા 2 તો હોય જ. એક તો ગણ પોતે અને બીજો ખાલી ગણ. ગણ પોતે અને ખાલી ગણ. આપણે આ જોયું એના પરથી આપણને ખ્યાલ આવ્યો કે દરેક ગણ પોતાનો ઉપગણ હોય છે. દરેક ગણ પોતાનો જ ઉપગણ હોય. ધારો કે ગણ આપણે એ લઈએ તો એ સબસેટ એ થાય. એ સબસેટ એ થાય કારણ કે એ આખો એમાં સમાયેલો છે. એ લઈએ એટલે એમાં જેટલા સભ્યો હોય એટલા જ એમાં હોય, બંને એક જ છે તો એ સબસેટ એ હોય. દરેક ગણ પોતાનો ઉપગણ હોય. અને બીજું શું થશે કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ થશે. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ થશે. એટલે ખાલી ગણ લઈએ 5, એનો ઉપગણ થાય તો આ હોય. એ સબસેટ એ 5 સબસેટ એ હોય. 5 સબસેટ બી કે 5 દરેક કોઈ પણ ગણ લઈએ એનો ઉપગણ હોવાનો છે. અને એક ગણ પોતે પોતાનો સબસેટ હોય. એ સબસેટ એ, બી સબસેટ બી, સી સબસેટ સી લઈ શકો. પછી 5 લો તો 5 પણ ગમે તે ગણ લો એનો સબસેટ થાય. માટે આ બે તો સબસેટ હોવાના જ. આપણે ગણ લઈએ તો એ ગણમાં ગણ પોતે પોતાનો ઉપગણ અને ખાલી ગણ એનો સબસેટ થશે. ખાલી ગણ સબસેટ એ. બરાબર. એટલે કે દરેક ગણને બે ઓછામાં ઓછા 2 હોય. આપણે કોઈ પણ ગણ આપેલું હોય એના ઉપગણ પૂછ્યા હોય તો આપણે એક પણ ઉપગણ છે એવું લખી શકીએ નહીં કારણ કે ગણ પોતે પોતાનું ઉપગણ હોય અને ખાલી ગણ એ દરેક ગણનું ઉપગણ થાય. માટે ઓછામાં ઓછા 2 તો હોય. આપણે એને એક પણ ઉપગણ નથી કે એક ઉપગણ છે એવું કહી શકીએ નહીં. 2 ઉપગણ તો હોય જ. 2 થી વધારે પણ હોઈ શકે. 2 થી વધારે પછી ગમે એટલા હોય. એક ગણ ઉપર આધારિત છે પણ 2 તો હોય જ. બરાબર. હવે આપણે વાસ્તવિક સંખ્યાઓ છે એના ઉપગણો જોઈએ. વાસ્તવિક સંખ્યાઓના અમુક ઉપગણો જોઈ લઈએ. વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણો. વાસ્તવિક સંખ્યાઓનો ગણ લઈએ, ગણના ઉપગણો જોઈએ.
હવે વાસ્તવિક સંખ્યાઓમાં કેટલી સંખ્યાઓ સમાયેલી હશે? જે સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓમાં સમાયેલી હોય એ વાસ્તવિક સંખ્યાઓનો શું થાય? ઉપગણ થાય. ઉપગણની વ્યાખ્યા શું છે કે ગણ બીજા ગણમાં સમાયેલો હોય એ ગણ એ શું કહેવાય? બીજા ગણનો ઉપગણ. એટલે કે a b માં સમાયેલો હોય તો a b નો ઉપગણ થાય. અહીં આપણે વાસ્તવિક સંખ્યાઓનો ગણ r લીધો. r માં જે પણ સમાયેલા હોય ગણ એ બધા શું થાય? r ના ઉપગણ. તો r માં તો બધી સંખ્યાઓ આવશે. ધારો કે આપણે લઈએ નેચરલ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર? n લઈએ, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ લઈએ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં કેવી સંખ્યાઓ આવશે? 1 2 3 એમ અનંત સુધી જશે. તો બધી આ 1 2 3 વાસ્તવિક સંખ્યાઓમાં આવવાની. તો આ n શું થશે? r નો સબસેટ થશે. વાસ્તવિક સંખ્યાઓનો સબસેટ થશે. પછી પૂર્ણ સંખ્યાઓનો ગણ લઈએ. પૂર્ણ સંખ્યાઓનો ગણ w લઈ લઈએ. તો w માં શું થશે? w માં પ્રાકૃતિક સંખ્યાઓ જ બધી આવશે. ખાલી એક શું વધારાનું આવશે? 0. વધારાનો શું ઘટક આવશે? 0. એટલે કે 0 1 2 3 એમ અનંત સુધી. એ પણ r નો સબસેટ થશે. તો થાય જ, કારણ કે r માં વાસ્તવિક સંખ્યાઓમાં બધી પ્રાકૃતિક આવેલી હોય, પૂર્ણ પણ આવેલી હોય. હવે પૂર્ણાંક લઈ લઈએ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓના ગણને દર્શાવીશું z વડે. હવે એમાં શું હશે? એમાં તો આ બાજુ પણ અનંત સુધી હશે. -3 -2 -1 0 1 2 3 અને આ બાજુ પણ અનંત હશે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યામાં 0 3 અને ઋણ બધી જ સંખ્યાઓ આવશે. માટે એ પણ r નો સબસેટ થશે, કારણ કે r માં પણ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે. જોઈ લીધી. હવે આપણે લઈએ સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓનો ગણ q. સમય સંખ્યાઓને કઈ રીતે દર્શાવીશું? x કે જ્યાં x બરાબર p/q, જ્યાં q belongs to z અને q is not equal to 0. શું લઈશું q ને? q ને શું લઈ લઈશું? x કે જ્યાં x is equal to p/q સ્વરૂપ છે. p/q સ્વરૂપ, જ્યાં p અને q શું હશે? z માંથી, એટલે કે પૂર્ણાંકો હશે. અને q is not equal to 0. હવે આ q is equal to 0 લો તો આ શું થઈ જાય? અવ્યાખ્યાયિત. q બરાબર 0 લો તમે તો આ શું થઈ જાય? અવ્યાખ્યાયિત. નીચે કોઈ પણ સંખ્યાની નીચે 0 હોય તો એ વ્યાખ્યાયિત થાય નહીં, અવ્યાખ્યાયિત થઈ જાય. માટે અહીંયા q બરાબર 0 લેવાય નહીં. માટે સરળ લખી કે q is not equal to 0 અને p અને q પૂર્ણાંક લેવાય. હવે p આ શરત q બરાબર not equal to, કેમ q is not equal to 0 લીધા? કારણ કે p અને q શેમાં લેવાના છે? z માંથી. z એટલે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં 0 પણ આવે. માટે જો ઉપર 0 હોય તો ચાલે, પણ નીચે 0 હોય તો અવ્યાખ્યાયિત થાય છે. માટે અહીંયા q is not equal to 0 શરત લખવી પડે. હવે અહીંયા બે સંખ્યાઓ આપણે લેવાની છે. બે પૂર્ણાંક સંખ્યાઓ એને ભાગાકારમાં લખવાનું છે. જ્યારે બે પૂર્ણાંક સંખ્યાઓ લઈ ધારો કે અહીંયા 3/5 લઈએ. 3 અને 5 કેવા છે? પૂર્ણાંક છે. તો આ સંખ્યા કેવી થશે? અપૂર્ણાંક, એટલે કે સમય સંખ્યા. આ સંખ્યા કેવી થશે? સમય સંખ્યા. ધારો કે તમે 1/2 લો. 1/2 એટલે 0.5, 0.5. આ સંખ્યા પણ કેવી થશે? સમય સંખ્યા. સમય સંખ્યા, કારણ કે ઉપર 1 છે, નીચે 2 છે. 1 અને 2 બંને કેવા છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. અને એને ભાગાકાર સ્વરૂપે લખી, એટલે કે પોઈન્ટમાં જે સંખ્યા આવતી હોય એ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાય? સમય સંખ્યાઓ. કેવી કહેવાશે? સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ હંમેશા કેવા સ્વરૂપમાં આવશે? 0 ને પણ પોઈન્ટ સ્વરૂપમાં. અહીંયા 0 ની જગ્યાએ ગમે તે હોય પણ પોઈન્ટ સ્વરૂપમાં આવશે. પછી એ સમય સંખ્યાઓ પણ શેમાં આવશે? r માં આવશે. તો એ સમય સંખ્યાઓનો ગણ પણ r નો સબસેટ થશે. સમય સંખ્યાઓ પછી લઈએ આપણે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓનો ગણ. અસમય સંખ્યાઓના ગણને i વડે દર્શાવીએ.
તો અસમય સંખ્યાઓમાં કેવી સંખ્યાઓ આવશે કે આરની એવી સંખ્યાઓ કે આરની ક્યુ સિવાયની સંખ્યાઓ, આરની એવી બધી સંખ્યાઓ જે ક્યુમાં નથી, એટલે કે આપણે આરમાંથી ક્યુને બાદ કરી દઈએ તો શું વધે? આઈ વધે. એટલે કે આર હોય એમાંથી સમય સંખ્યાઓ બાદ કરી દો તો શું થશે? અસમય સંખ્યાઓ. આરમાં શું થશે? સમય અને અસમય સંખ્યાઓ બંને જ આવે. જો આરમાંથી સમય સંખ્યાઓ કાઢી નાખો તો કેવી સંખ્યાઓ વધે? અસમય સંખ્યાઓ. એટલે કે અહીંયા શું થશે કે x કે જ્યાં x belongs to r અને x is not belongs to q. અસમય સંખ્યાઓ એટલે કે x માંથી r માંથી એવી સંખ્યાઓ લેવાની, r ની બધી સંખ્યા લેવાની પણ કઈ નહીં લેવાની? q નહીં લેવાની. q એટલે કે સમય સંખ્યાઓ, કે r માંથી સમય સંખ્યાઓ બાદ કરી નાખીએ બાકીની જે સંખ્યાઓ વધે એને શું કહેવાશે? અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ કેવા સ્વરૂપમાં આવશે? વર્ગમૂળના. જે વસ્તુનું જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે એને શું કહેવાય? અસમય સંખ્યા. √2 √3 છે, √5 છે, આ બધી કેવી સંખ્યાઓ થશે? પાઈ છે, આ બધી સંખ્યાઓ થશે અસમય સંખ્યા. આપણો આર શું હતો? આર બરાબર મેં લખ્યું હતું કે q યુનિયન i. હવે લખ્યું હતું q યુનિયન i કે આરમાં બધી કેવી સંખ્યાઓ હશે? q એટલે કે સમય અને અસમય, અને એનો ઉપયોગ પણ કરી દીધી કે સમય સંખ્યાઓ બધી લઈ લઈએ ને અસમય લઈ લઈએ તો આપણો આર થાય. તો આપણે હવે જો આ સમયમાં આની અંદરથી આ q બાદ કરી દઈએ તો આપણે શું વધશે? i એટલી વધશે. આની અંદરથી ધારો કે હું -q કરી દઉં, આ બધીના યોગગણ છે એમાંથી q બાદ કરી દઉં તો i વધશે. એટલે મેં અહીંયા q લીધા નથી. x માં શું લીધી છે? x is not belongs to q લીધા છે કે x માં x એ કેવી છે? q માંથી નથી, એટલે કે સમય સંખ્યાઓ સિવાયની સંખ્યાઓ વધે એને શું કહેવાય? i કહેવાય. અસમય સંખ્યાઓ કહેવાય. અસમય સંખ્યાઓ પણ શું થશે? r નો સબસેટ થશે. આપણે આમ લખ્યું હતું કે n શેનો સબસેટ થતો હતો? w નો. w શેનો થતો હતો? z નો. z શેનો થતો હતો? q નો. અને q શેનો થતો હતો? r નો. અને બીજું એ હતું કે i પણ શેનો થતો હતો? r નો થતો. તો એટલે કે n z માં સમાયેલા છે એટલે કે n એ w નો ઉપગણ છે, w એ z નો ઉપગણ છે, z એ q નો અને q એ r નો ઉપગણ છે, i પણ r નો ઉપગણ છે. તો આપણને આ r ના કેટલા ઉપગણો મળ્યા? n w z q અને i. આ બધા આપણને શું મળ્યા? r ના ઉપગણો, વાસ્તવિક સંખ્યાઓના ગણ. વાસ્તવિક સંખ્યાઓ એટલે કે r રિયલ નંબર, એના ઉપગણો આપણને કેટલા મળ્યા? n સબસેટ r થશે, w સબસેટ r થશે, z સબસેટ r, q સબસેટ r અને i સબસેટ r. બરાબર? આ બધા શું થશે? r ના ઉપગણો. તો ખ્યાલ આવી ગયો કે ઉપગણો એટલે શું? ગણ કોને કહેવાય?